હવે વાત અન્ય સમાચારોની। ગુજરાત રાજ્યમાં રાંધણ ગેસના ભાવમાં થયેલા વધારાના સમાચાર વચ્ચે ગ્રાહકોમાં ચિંતા જોવા મળી રહી છે। પુરવઠો મળશે કે નહીં એવી અફવાઓ વચ્ચે લોકો સિલિન્ડર લેવા ગેસ એજન્સીઓ પર ઉમટી પડ્યા છે। સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કિમ ખાતે આવેલી કીર્તિ બ્રધર્સ ગેસ એજન્સી પર આજે મોટી સંખ્યામાં ગ્રાહકો સિલિન્ડર લેવા પહોંચી ગયા હતા। ભાવ વધારાના સમાચાર અને પુરવઠાની અછતની અફવાઓને કારણે લોકો વહેલી સવારે જ લાઇનમાં ઊભા રહી સિલિન્ડર લેવા પહોંચ્યા હતા। જો કે ગેસ એજન્સીના ડીલર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે સિલિન્ડરનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ છે અને લોકોને ગભરાવાની જરૂર નથી। ડીલરનું કહેવું છે કે ભાવ વધારો થયો છે, પરંતુ ગેસની અછત જેવા કોઈ સ્થિતિ હાલ બની નથી। एक तरफ त्रण मोर्चे युद्ध चाली रहा है અને તેની અસર છે અનેક દેશો પર પડી રહી છે। તેલના ભાવોમાં સતત વધારો થઈ રહ્યો છે અને હવે સિલિન્ડર જે રાંધણ ગેસ છે તેમાં વધારો થઈ રહ્યો છે। આપ જોઈ રહ્યા છો આ દ્રશ્ય ઓલપાડ તાલુકાના કિમ ગામના આ દ્રશ્ય છે અને સતત વધારો થવાના કારણે લોકો છે તે લાઈન લગાવી રહ્યા છે। આપણી સાથે કેટલાક લોકો, क्या नाम है आपका? मेरा नाम सुरेंद्र सिंह है। सुरेंद्र से किस लिए खड़े हैं आप? ये बाटला के लिए खड़े हैं। कितने घंटे से खड़े हैं? 1 घंटे से खड़े हैं। आप किस लिए खड़े हैं? आपको ऐसा लग रहा है कि सिलेंडर नहीं मिलेगा? नहीं मिलेगा, सब बता रहे हैं कि मिलेगा, लेकिन लाइन में लगे हैं। अच्छा, लाइन में लगे हैं। हाँ। ऐसा ऐसा है कि कोई डर है कि नहीं मिलेगा? ऐसा हाँ, ऐसा है कि मिलेगा, भी खत्म भी हो जाएगा तो नहीं मिलेगा। तो कल मिलेगा? हाँ, कल मिलेगा, नहीं तो परसों मिलेगा, ऐसा बोल रहे हैं। જે રીતે તમે જોઈ રહ્યા છો કે જે રીતે લોકોમાં ડર છે અને ડરને રીતે આ લાઈન બતાવવાનો પ્રયત્ન કરે। આપણે જે રીતની લાઈન છે એ કિમ એચપી ગેસ જે એજન્સી છે ત્યાં મસ્ત મોટી લાઈન લાગી છે। લોકો સિલિન્ડર લેવા માટે લાઈનમાં ઊભા છે અને લાઈનના કારણે એક લોકોની અંદર ખોટો એક હાવ ઊભો થયો છે અને તેઓને એવું છે કે સિલિન્ડર તેઓને મળવાના નથી અને તેને લઈને આ મસ્ત મોટી લાઈન છે। આપણી સાથે એચપી ગેસના ડીલર છે, આપણે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ। જે રીતે લાઈન લાગી છે લોકોની અંદર એક હાવ છે, શું કહેશો? તો કોઈ જાતની કઈ એ છે નહીં, શોર્ટેજ બાટલા પૂરતા પાવામાં આવે જ છે, લોકો ખાલી ન્યૂઝ જોઈને દોડ કરે છે, એવું કઈ છે જ નહીં કે અછત છે। લોકો ખાલી પેનિક થયા છે, લોકો જોઈને પેનિક છે, બાકી રેગ્યુલર માલ આવે છે ને કોઈ તકલીફ છે નહીં, બધું બરાબર। ગ્રાહકોને શું કહેશો? ગ્રાહકોને અમે સમજાવે છે કે રાબેતા મુજબ મળશે, કોઈ એવું છે નહીં, પણ હવે લોકો સમજે નહીં તો આપણે શું કરીએ એમ। મતલબ સિલિન્ડર કોઈ અછત છે જ નહીં, ટાઈમ ટુ ટાઈમ આવે જ છે ને બધાને મળશે જ ને કંપનીમાં સપ્લાય આવે જ છે। ખાલી પેલા નોન ડોમેસ્ટિક 19 કિલોના જે છે એનું સપ્લાય સ્ટોપ કર્યો છે, તે બી ઇન્ડસ્ટ્રીયલ માટે। ઘરેલું ગેસ તો મળવાનો જ છે રેગ્યુલર રાબેતા મુજબ। જે રીતે આપ જોઈ રહ્યા છો કે રાંધણ ગેસ છે તે તો મળવાનું છે। એક તરફ જે ભાવ વધારો થયો છે તેને લઈને પણ લોકોની અંદર એવી ચિંતા છે કે તેઓને સિલિન્ડર નથી મળવાના। એના કારણે જે એજન્સીઓ છે ત્યાં લાઈન લાગી રહ્યા છે। લોકો સવારથી ઊભા છે, પરંતુ ડીલર કહી રહ્યા છે કે લાઈનમાં ઊભા રહેવાનો કોઈ મતલબ નથી, સિલિન્ડર સરળતાથી મળે છે અને સમયસર સિલિન્ડર મળશે, પરંતુ લોકોની અંદર એવો ભય છે કે તેઓને સિલિન્ડર નથી મળવાના આવનાર સમયમાં। પરંતુ હકીકત એ છે કે સિલિન્ડરનો પૂરતો પુરવઠો છે અને તેઓ સતત વિતરણ કરી રહ્યા છે। કિરણસિંહ ગોહિલ, પટેલ 24, સુરત।